જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું કાકડી સાથે હાર્દિક સ્વાગત છે. આજે છે બીજ, તો બધાને જય રામાપીર. આજે બીજ હોવાથી અમે બનાવી રહ્યા છીએ દેશી નો કહેવાય એને તો, દૂધ પાક, રોટલી, કોબી ટમેટા કેપ્સિકમ નું શાક અને આની પહેલાની એક બીજ ભૂલાઈ ગઈ હતી, જેથી રામદેવ પીરને જવાનું થયું નતું, તો હવે આજ કરશું પાછું. આજ તો આ વખતે તો કેમ યાદ રહી, કારણ કે છે ને બધાના નવરાત્રીના સ્ટેટસ જોયા, એટલે કાલથી ખબર હતી જ તે કે નવરાત્રી છે, એટલે આજે એકમ ને કાલ બીજ, એટલે આજ મારે ઉપવાસ છે અને સાથે સાથે જવાનું પણ કરવાનું છે. તો બસ ભૂખે લાગી છે ને આજનો સ્વાદ જ કંઈક રસોઈનો અલગ આવે જ્યારે આપણે કંઈક બહાર રહ્યા હોય ને એ તો એમ જ હોય, કંઈક જવાનું કરવાનું હોય, મતલબ જે વસ્તુ ભગવાનને ધરવાની હોય ને બહુ મીઠી બની જાય. મને પ્રસાદ બહુ ભાવે, પણ જે કથાનો પ્રસાદ બને ને એવો કોઈ બને જ નહીં ઘેરે. બીજું તમને શું નવીન લાગે છે આજ? નાની એ શું ખરીદી કરી? મેં નવો નાઈટ ડ્રેસ પહેર્યો. કેવો લાગે કોમેન્ટ કરજો ને બધા, થોડીક પાછળ જાની. બસ રેડી હાલ. મોંઘો નાઈટ ડ્રેસ લીધો છે, મોંઘો. એ પેલી જોબ કરતા હતા એને આપ્યો છે. હા, મારું છે ને આ મારા બર્થડે ની ગિફ્ટ છે. હા, બર્થડે એટલે જો કે બર્થડે ના જ પૈસા આવ્યા હતા, એટલે અહીંયા બધે જોબુ કરતા હોય ને એને બધા બેનિફિટ કાર્ડ ને બધા અલગ અલગ આવતા હોય, એટલે આને જે પેલા જોબ કરતી હતી એમાં એને કાર્ડમાં બર્થડે ગિફ્ટ ના પૈસા આવે. એમાં છે ને આપણે જોબ સ્ટાર્ટ કરી ત્યારે આવે, પછી બર્થડે હોય ત્યારે આવે, પછી કઈક જે મતલબ તહેવારો હોય ને એમ પૈસા બધા ભેગા થયા. મેં નથી આપ્યું, પણ જોબ વાળા ગિફ્ટ આપ્યું છે એવું છું ને. મેં શું આપ્યા હતા? ફૂલ ક્યાંના બર્થડે જોબ વાળા આપી, જોબ વાળા જો આપ્યા. આપણે આ બધી જરૂરિયાત પૂરી થાય એ ગિફ્ટ જ હોય. આ બધું લે ઈ ગિફ્ટ જ છે ને. આપણે એમ કહીને તો બેન રહી જાય, ગિફ્ટ જોઈ કે આ એનિવર્સરી માં આ લેવાનું છે, આ લેવાનું છે, બેન કર્યો છે ને ગેસ. બસ છેલ્લે એવું કહી દે છે જ તેને. તો આજે મજા આવશે જમવાની, આવી જાવ. લાસ્ટ વિડીયોમાં મરચા બનાવ્યા ને કોમેન્ટ આવી હતી, મરચા તમે ક્યાંથી લાવો? મરચા અહીંયા છે ને બધા સ્ટોરમાં મોસ્ટલી મળે છે. આમાં નહીં હોય કોમેન્ટ છે ઇન્સ્ટાગ્રામમાં નહીં, આમાંય છે. અચ્છા, આની મેં લગભગ આજ જ રિપ્લાય આપ્યો લીડલમાં એમ. ને એક કોમેન્ટ એવી છે, બનાવો કઈ રીતે? આને તળી નાખવાનો તેલ નાખીને, એમાં મેથી, શેકેલી મેથી એને વાટી લેવાની, મેથી, મોરસ અને મીઠું નાખવાનું, બસ સિમ્પલ. હેમાં પડી મેથી? ઓલું નાનું ચટણી ડબ્બો છે ને આમાં. હા છે, એટલી છે. હમણાંથી આપણે બંધ કરી દીધા હતા ને, એ તો બહુ પેલાની છે, મેં વાટેલી. એ તમે એમાં ઓલું મૂક્યું ને, હાલો તો શાક એમાં કરવાનું હતું. તો પણ હા, એ શાક એમાં ઓલામાં જ દૂધ પાક લેવો પડશે, કારણ કે દૂધ પાકને ઉકળવા દેવાનું હોય ને, તો એ જાડું છે. હેમાં લેવું? કાંઈ નહીં, હાલો તપેલીમાં શાક બનાવી નાખવા. શાક તો તપેલીમાં બની જાય. કોબી બફાઈ જા? હા છે, કોબીને સીટી પાડવાનું હોય તો પછી. પણ એ તો મોટા કુકરમાં કરી નાખ ને, એમાં શું વાંધો? દૂધ પાક મોટા કુકરમાં લઈ લે, પણ કાંઈ નહીં, બે સેમ જ થાય. તું ઓલું કરતી એટલે દૂધ પાકને ઉકળવા દેવાનું હોય કે નહીં, એટલે આનું તળિયું જાડું છે ને એનું તળિયું પતલું છે. બાકી આજે બધે અમે જાગ્યા એટલે બધે રીલ જોઈ. કાલે જ જો કે ખબર હતી કે બધે વાવાઝોડું ને આવ્યું છે બધે. પવન અમારે અહીંયા થોડોક વરસાદ ને પવન ને બધું હતું જ, પણ બધા જ્યાં સુધી અમારો વિડીયો પોગે કોમેન્ટ કરજો ભાઈ તમારે કેવું વરસાદ ને છે ને નુકસાની થઈ છે કે નહીં, કેવું છે. આમ સુરત નું તો બધું બતાવે છે કે આમ ઉડી ગયું. પછી સુરત ઘેરે ખાલી એમનું મેં મેસેજ કરીને પૂછ લીધું હતું, તો એમ કહેતા પવન હતો. સુરત રહેતા હોય ને વાંધો ના હોય, પણ બધાને પાછું ગામડે જ બધી વસ્તુ હોય ને, સુરતમાં રહેતા હોય ને, એટલે ગામડે બધે બહુ વધારે નુકસાન થયું છે. ખબર નહીં શું થાય. ગયા વર્ષે તે ઉનાળો પાક બગડ્યો હતો, અને આ વર્ષે તે બધાને બગડ્યો છે. બસ ને એટલું. સબ્જી તો બહુ બસ એટલું. ફૂલકા રોટી બનાવવાની છે. આપો તો લસણ, આદુ
ઓલી કોમેન્ટ હતી ડીએમ ને ભાખરીની, પણ હવે લગભગ તો કાલે જ તે આપણે જાય ને તો ભાખરીનો વિડીયો શૂટ કરતા આવીએ. આપણી રજા એક કાંઈ કામ વગરની જ આવી જ ન જોઈએ. કાયા ઘા વહી જાય જોઈએ ને સોમથી શુક્ર, વાર જ ન લાગે 5 દિવસ હતા. બીજું શું જવે તારે? આદુ આદુ હે હા આદુ જ્यूस છે પણ પીવાનો ટાઈમ નથી મળતો. अमूल सीज होता है जर्मनी के फ्रिज में. ગાર્લિક બ્રેડ તમારે ખાવાની છે? હા છે, ગાર્લિક બ્રેડ બનાવી છે ઘેરે, કાલ બનાવીએ. ઓકે હા છે. મારું કામ કેટલું થયું? કામ છે મારે કે હું આખો દી ફ્રી નથી. હા છે, નહીં કાલ તો જોઈ ટાઈમ રહી તો બનાવી, બાકી રહેવા દેવું. બીજું આવતા શનિ રવિ પછી રજા છે. આવતા શનિ રવિ નું રાખી દઈએ. કાલ હું આવતા શનિવાર તું ફ્રી નથી, આવતા શનિવાર તો આખો દી લેક્ચર છે, ખબર છે? હા મને ખબર છે, આવી ગયો email આજ. ઈ આવતા શનિવારે જ છે. હા 28 તારીખે. દ્રાક્ષ જો ખાધી ને એટલે ઉધરે આવે ક્યારેક ક્યારેક. તમને આવતી હશે, મને દ્રાક્ષ થી કાંઈ નથી થતું. 12 માસ દ્રાક્ષ મળે કા? ને હારી બધું મને ફ્રૂટ તો જે મળે ભાવે જ છે. મને ભાવે છે દ્રાક્ષ. કટિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. સલાડ બનાવવાનું છે. પછી મરચા છે ને મને એની હારે પાછું અથાણું જોવે. અથાણું ખાઈશ, લીંબુ અથાણું ખાય. દૂધ પાક છે ને એટલે પછી સલાડ નથી બનાવવા. બધું કેપ્સિકમ ટમેટા ને કોબી તો આવી ગયું છે, બધા વિટામિન. બપોરે મેં ફરાળ કર્યો, અડધું સફરજન. તારું ફરાળ પાછું લાડુ બધું ફરારી સેવડો અમારી દરરોજ લઈ જાય એટલું પાછું લઈને આવે અડધું. પૂરું જ થવું જોઈએ ને કાંઈ, ખાવું કેટલું ના. પોમોસ અમે બહાર ગયા હતા ને તો મારી ફ્રેન્ડ હતી ભૂખી, મતલબ એને ભૂખ લાગી હતી તો અમે જાતા જવું તે પોમોસ એ મેં ગયા તો મને એવું થયું કે મને બટેટાની ચિપ્સ, ગુજરાતીમાં શું કહેવાય એને? બટેટાની ચિપ્સ, એ પોમોસ ને ચિપ્સ ને બધું જે હા તો બટેટાની પતરી ગુજરાતીમાં એમ કહેવાય. હા બટેટાની ચિપ્સ હતી ને એ ઓર્ડર કરી. એને બહુ ભૂખ લાગી ત્યાં કાર રહી કેતી ભૂખ લાગી તે ઓર્ડર કરીને તો મને એવું થયું કે હું તે ખાવ. પછી મને એવું થયું કે અહીંયા બધું મિક્સ હશે ને આજ ફાસ્ટ છે તો આપણે ખાવું નથી. અમુક એવા સ્ટોર હોય ના જ ખાલી આપણને વેજ, આપણને એવું લાગે ને કે અહીંયા આ છે તો ના જ ખાઈએ, બધેથી આપણે ન ખાઈએ કે. તો મને એવું લાગ્યું કે અહીંયા પૂરી વેજીટેરિયન નહીં હોય, કારણ કે ના નોન વેજ યારે હતું ને એટલે પછી મેં બહાર રહીને ખાવી નથી એને કરતાં ઘર ઇઝીલી આવી જાય. મેં 5 સફરજનની 2 સીર ખાઈ લીધી. સરસ. જો આને મેં હતાડીને રાખ્યું છે, ભાવ વધી ગયા ને ત્યાં કોઈ લઈ ન જાય. તેલના ભાવ વધ્યા છે. બોલ બીજું નવીનમાં હું? નવીનમાં કાંઈ નહીં, ધડ બડાટી દિવસો જાય. હમણાં 2 વર્ષ કેમ આવ્યા થાય ને 2 વર્ષ પૂરું થઈ જાય ખબર નહીં પડે. ટાઈમ જતા હું એક મરચું લે તેને લીધા છે નાના એ રીતે. એમાં થોડાક ફરે ને તો સારા બને, પણ થોડાક વા પણ ફરે તો બને, સાચી વાત, પણ એ ખવાઈ જાય વધારે પણ ઓલા મોટામાં લેવું છે પણ મોટામાં બને ને. ગામડે કેવી મજા આવતી, બીજ હોય ત્યારે બધાને ઘરે દૂધ ઉઘરાવા જવાનું, બધા ભેગા થઈને દેગ બનાવતા. અમારા ગામમાં એવું નતું. અમારે એવું છે. અમારા ગામમાં એવું હતું પહેલેથી, મતલબ મારા દાદાની ત્યાં છે, દાદી હતા ને ત્યારે દાદી એવી રીતે બીજું હતા કે કુટુંબમાં જેટલી છોકરીઓ હોય ને એ બધાને જમાડવાના, પછી એક ગોર, એક બ્રાહ્મણ અને બધી છોકરીઓ દર બીજે જમાડવાની. એ નિયમ હાલતો આવતો કે જ્યાં સુધી મારા મમ્મી પપ્પા દેહમાં રહ્યા ને ત્યાં સુધી હાલતું જ હતું. પછી જે ગોર ને એ હતા ને એની ઓલી એવી થઈ ગઈ કે કોઈ આવીએ કે એવું હતું નહીં. પછી ક્યારેક આવતા ક્યારેક નહીં. પછી સુરત આવ્યા, પછી સુરત તો એ હતા નહીં ને સુરત તોય તે હજી એ તો પ્રથા એમનો ચાલુ છે કે દર બીજ બધાને રે, મતલબ મમ્મી કે અમારા ઘરે મોસ્ટલી મારા મમ્મી મોટા બાને એ લોકો જ બીજ રહે. પપ્પાને એ મતલબ સાર ઘેરે દૂધપાક થાય. મારા પપ્પાની 4 ભાઈઓ છે, સારેને ઘેરે દૂધપાક અને જવાણું કરવાનું.
આપણે ઘેરે તો કરવાનું જ હોય પણ મંદિરે કરે ને બધે હા ઘણા મંદિરે, કારણ કે બધા બાજુમાં જ ગામના છે, ભેગા થઈ અખેગઢમાં બાજુમાં જ છે રામદેવ પીરનું મંદિર. એટલે આપણા ઘર પણ અહીંયા હા મરચા લાવ્યા તો સહી પણ મને લાગે આ બગડી જાય, નાખી દેવાનું પડે. કયા? દાળ ભાત બનાવું છું. હાલ છે બહુ કાઢતી નહીં, તીખા તો લાગ્યા નહીં ઓલે વખતે, એટલે આ નીચે ના હાલે, ઉપર ના કાઢી. જો આવા આવે કહેતા થાય ને બધા તીખા આવે કે અસલી ને આજે વાસ્તે સ્વાદે એમ તો આવે છે, આમ મોળા નથી લાગતા. ખબર નહીં ક્યાંથી આવતા, તુર્કી થી કે પછી મળે તો તુર્કીની દુકાને ત્યાં લીડલ માં મળે જ છે ને. વઘાર થઈ ગયો અને અહીંયા દૂધ તે નાખી દીધું છે, ઉકળવા દેવાનું છે. અને મને ઓર્ડર મળ્યો છે વાસણ ચડાવવાનો, કારણ કે રસોડામાં છે ને 10 સુસ્તી બંધ થઈ ગઈ છે. આડું ઓળું પડ્યું હોય ને એટલે મગજ છે ને હલી જાય. હવે ભાઈ સાની મને કે નહીં બીજ છે ને મારે બધું તો કાંઈ બોલવું નથી, કાલ બોલીશ, આજ ન બોલાય. એ તો રજા છે એટલે, બાકી એ તો રખસ ભલે રજા દી તે કાંઈ ફ્રી નથી, પણ સવારે ઉઠવું ન હોય ને. આ જમન તમારું ભૂલાઈ ગયું છે એનું તો મરચાં નાખી રાખીશ. બસ તો રેડી ગયો. પણ દૂધ પાક છે ને એટલે વાંધો ન આવે હારે ગેરું, પણ એટલું વધુ નથી. મને ભાવતું જ નથી પણ તીખું. હારું હાલો, આ બહુ બની છે ને પાછું તમારે એકલા એમની તું બધામાં જે કે લાસ્ટ વિડીયોમાં તે કીધું કાશ્મીરી તમે યુઝ કરી છે ને આજ તો કેમ નાખ્યું? આજ બધું કામ વધી ગયું કે નહીં, મને ભૂખ લાગી ગઈ છે. કાશ્મીરી મરચું જ આની ભેગું ભેળવી દેવાની જરૂર છે. પણ એ નથી રહ્યું એટલું, એ વિચાર તમે જ્યારનું મને કીધું ને ત્યારનું મરચું હવે નથી, નવું લાવશું ને ત્યારે ભેળવા સ્ટોરેથી લેવું જોઈએ. અત્યારે થોડોક વેચો તેમાં હું બોલું કરું. કુકરનું એક ઢાંકણું બાજુ કુકર ઢાંકણું આવે હું વાસણ ચડાવતો લે. મેં આમાં મીઠું મોરસ નાખી, લાગ્યું જ નહીં કે આ ઢાંકણા ખોલાય એમ. આવી રીતે મરચા હેકવાના એમ ને, બાળવાના સીટી ઉપર સીટી વાગે છે. જેટલા બાળી ને એટલા મજા આવે ને. હાવ બાળી જ નાખી છે એવું કહી ગઈ. જો ગરમા ગરમ તરત જ ઉપરથી મીઠું, પછી નાખવાનું છે શેકેલી મેથી અને થોડીક મોરસ, ખાટું મીઠું મસ્ત ટેસ્ટ આવશે. ખાટું કે ક્યાંથી આવશે? મીઠું ચટપટું. ખાટું, મીઠું, કડવું, તીખું. જો દેગ ઉભરાણી છે. ગેસ ધીમો કરી દે ને પણ. ઓલો ગેસ ધીમો કરી દે, સીટી ઉપર સીટી જ વાગે છે નકરી. એટલે નથી કરતી કે હમણાં રોટલી લેવી જ છે તો બંધ કરવો હશે. વધારે મેથી મજા આવે. ફોન હાથમાં લઈને ઊભા છે, દૂધ પાક હલાવવો પડે એમ છે. આવું હમણાં લોટ બાંધવો પડે એમ છે. હવે હું ના ઉભો રહું તો લોટ બેન. હવે ખાલી લોટ અને રોટલી રહી છે. આનો આમનો બાળ નાખશું. થઈ જાય એમને ફરી બફાવા દે. હવે મરચાનું કામ ખાતા. સંપૂર્ણ ગોવર્ધન ભગવાન કી જય એવું બોલે મારા ગામના ગોળ દાદા. કથા બોલવા આવે ને પછી છેલ્લે એટલું લાંબાથી કથા આમ પૂરી કરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય દિલા દાદા. ચાલો ફાઇનલ હવે રોટલી બાકી છે. જે લઈ લીધી છે. મેં બધું સાધન લઈ લીધું છે હાથમાં, એટલે હમણાં ફટાફટ જો આવી રીતે અહીંયા કામ કરવું પડે સાથે, એટલે તો ફટાફટ રસોઈ બને. શું કેવું?
એટલે અંદર હવે હું ઇન્ડિયા ના અહીં ત્યાં આવીને છે ને ઘેરે કામ જ કરવાનું છે આવી રીતે. મારી હારે છે ઈ તેમ બોલો નાની નહીં બધાને હારે અંદર. આપણે જ રસોઈ બેને જ લઈ લેવાની છે રસોઈથી બધાને રજા આરામ કરવા જાય છે. ઈ વાત રાખવાની નહીં ખોટી. ના આપણે એમ થાય કે ના આપણે ફરવા ને આરામ કરવા હોય પણ ના કોઈ દી આરામ થાય જ નહીં. ના હુઈને તા ઓલાને એમ થાય ઓલા આવ્યા ઓલાને એમ થાય ઓલા આવ્યા આપણે હુવાનો ટાઈમ અમુક તો આપણે બીજાને દેવો પડે કારણ કે બધા બેહવા આવ્યા હોય ને આપણે હુઈ તો જવાય નહીં એટલે અમુક ઉજાગરા થાય થોડા દિવસ જાય એટલે. હમણાં તમને બતાવું રોટલી કેવી ફૂલે પણ મારે છે ને પહેલી રોટલી છે એટલે પાછા કહેતા નહીં કે ફૂલી કેમ નહીં. અહીંથી બતાય તો થાય વાંધો નહીં અહીંયા જ રાખો એટલે એમાં ને એમાં બળી ન જાય. નો બળે પહેલી રોટલી હજી તપી નથી ને. ઓલા ઢોસા જેવું છે એક ઢોસો બને ને પછી રાગે પડે પહેલો તો બગડે જ તે. પહેલા મૂકી દીધો તો રેડી થઈ જાય. ઓલે વખતે પહેલી રોટલી ફૂલી ગઈ હતી. પેલા સવાણાની 2 રોટલી કરી નાખું નાની નાની. હવે ફટાફટ છે ને પેલા રોટલી બનાવીને જ છે. ફૂલાવાની નથી ફૂલાવાની હશે બતાવવાની છે ને કા ફૂલાઈ જાય છે. ફૂલાઈ જાય છે આ ઉધરસ તરાક ખવાઈ ગઈ ને. આ પહેલી રોટલી જોઈ લે હા ફૂલી ગઈ પતાઈ છે નથી હવા નીકળી ગઈ નાના મૂકો એટલે ફૂલાઈ જ જાય. એક જગ્યાએ ઓલું થયું હોય ને પણ આ છે ને એ પહેલી છે ને હવે આ તપી જાય ને પછી રેડી બનશે. બસ તો હવે આમ ફટાફટ રોટલી બનાવી નાખી કારણ કે ફૂલ ભૂખ આજ છે ને લાગી ગઈ છે. એ મેં લગભગ ભૂખમાં 10 વાર તો હું બોલી ગઈ છું. પહેલી રોટલી સોપડતોય નથી રહેવા દઉં છું. એટલી બધી રોટલી નથી તો સોપડી નાખું બીજું શું ખવાય જ છે. બધાને જય રામાપીર જવાનું થઈ ગયું છે હવે અમે જમી લઈએ. આવી જાઓ બધા જમવા. ફાઇનલી બધું રેડી થઈ ગયું છે. બસ આ સાથે બ્લોગ અહીંયા હવે પૂરો કરશું. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વીક. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.